કોલા વાયરસના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ તાકેદારી રાખવામાં આવી રહી છે. એએમસી દ્વારા ખાસ કરીને કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનથી અમદાવાદ આવતા મુસાફરોને એરપોર્ટ પર સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે મુસાફરોની પાસે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પણ લેવામાં આવી રહ્યા છે. એએમસીના આરોગ્ય વિભાગ મુજબ આ દેશમાંથી આવતા તમામ મુસાફરો માટે 21 દિવસ હોમ ક્વોરન્ટાઇન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો કોઈ મુસાફર ઇબોલા પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવ્યો હોવાનું સામે આવે તો તેનું તાત્કાલિક એસબીપી હોસ્પિટલ આઇસોલેશન હેઠળ રાખવામાં વ્યવસ્થા કરવામાં આવી છે. એસબીપી હોસ્પિટલ ક્વોરન્ટાઇન અને આઇસોલેશન માટે 60 બેડની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ઉપરાંત જો કોઈ મુસાફર ઇબોલા પોઝિટિવ મળી આવે તો તેની સારવાર માટે સિવિલ હોસ્પિટલ પણ ખાસ તૈયારી રાખવામાં આવે છે. જે રીતે કહી રહે છે આપનો હેલ્થ ઓફિસર. સરકારશ્રીની સૂચના મુજબ એરપોર્ટ ઓથોરિટી, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલ, હેલ્થ વિભાગ સંકલનમાં રહીને કામગીરી કરી રહ્યું છે. જેમાં મુખ્યત્વે 3 કન્ટ્રી જેમ કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, સાઉથ સુદાન અને યુગાન્ડામાંથી ટ્રાવેલ કરેલા કોઈપણ પેસેન્જર અમદાવાદ એરપોર્ટ ખાતે આવે છે તો તેઓનું સ્ક્રીનિંગ અને એ લોકોનું સેલ્ફ ડિક્લેરેશન લેવામાં આવી રહ્યું છે. જેમાં કોઈ પેશન્ટને કોઈ જ સિમ્ટમ્સ નથી તો તેવા પેશન્ટને હોમ આઇસોલેશન તરીકે આઇસોલેટ કરવામાં આવેલા છે. જે કોઈ પેસેન્જર કે જે પોઝિટિવ પેશન્ટના કોન્ટેક્ટમાં આવેલા હોય તે લોકોને ક્વોરન્ટાઇન કરવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસવીપી હોસ્પિટલમાં 60 બેડ રાખીને આ પ્રકારના એક ક્વોરન્ટાઇન વોર્ડ તૈયાર કરવામાં આવેલો છે. જો કોઈ પેસેન્જર ત્યાંથી આવેલું હોય અને એને સિમ્ટમ્સ હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આ દર્દીને એક સસ્પેક્ટેડ કેસ તરીકે દાખલ કરવાનો રહેશે. આમ મુખ્યત્વે આઈધર જે કોઈ આ 3 કન્ટ્રીમાંથી આવી રહ્યા છે તેઓને હોમ આઇસોલેશન, ક્વોરન્ટાઇન અથવા સિવિલ હોસ્પિટલમાં એડમિટ થાય તે પ્રકારની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી છે. અત્યાર સુધી કોઈ પેશન્ટની જાણકારી મળી છે કે કોઈ રજીસ્ટર થયેલ છે? અત્યાર સુધી આ 3 કન્ટ્રીમાંથી 11 વ્યક્તિ આવેલા છે અને તેઓ હોમ આઇસોલેશનમાં અત્યારે રાખવામાં આવેલા છે. તે લોકો કોઈ પણ પોઝિટિવ પેશન્ટના કોન્ટેક્ટમાં નથી આવેલા અથવા તે લોકોને હાલમાં એક પણ સિમ્ટમ્સ નથી. ઓકે.